વાત મારે કરવાની છે લાઈફનો લવ લેટર. મારે ખરેખર બધાને પૂછવું છે, કોઈએ લવ લેટર લખ્યો છે લાઈફમાં? હા કે ના? એક માણસમાં હિંમત છે, એમણે ત્યાં પાછળ કીધું કે મેં લખ્યો છે. એમણે હાથ ઊંચો કર્યો. વાહ, 2 જણા એવા નીકળ્યા. લખ્યો બધાએ હોય પણ કોઈ સ્વીકારે નહીં. તમે વિચારો, બધા સ્કૂલમાં કોલેજમાં ક્યાંક કશેક આપણે બધાએ નાની મોટી ચિઠ્ઠી ક્યાંક લખી હોય, કોકને નોટમાં મૂકીને આપી હોય, કોકને ચોપડીમાં મૂકીને આપી હોય. મજા એ છે કે કોકવાર એણે વાંચી હોય અને કોકવાર એમને ચોપડી પાછી આપી હોય અને ત્યારે એટલી નિરાશા થાય કે અરે રે. હમણાં થોડા વખત પહેલાં હું લાઇબ્રેરીમાંથી એક પુસ્તક લઈ આવી, તો એ પુસ્તકમાં લખેલું મારું નામ 15મા પાને છે, પહેલાં પાના પર લખેલું. એટલે મને એમ થયું અરે 15મા, તમે રેકોર્ડ ના કરશો, આ લોકો કરે જ છે, 15મા પાને કયું નામ હશે, તમે ક્યુરિયસ થાવ. એટલે હું 15મા પાને ગઈ તો લખ્યું મારું નામ 22મા પાને છે, એટલે વળી 22મા પાને ગઈ. પાછળ લખ્યું હતું મારું નામ 25મા પાને છે, 25મા પાને, 35મા, 55મા, 75મા, આગળ 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 મારું નામ છેલ્લા પાને છે. હું છેલ્લા પાને ગઈ તો એણે લખ્યું હતું પાનાના ફેરા વાંચ. આ પણ એક ઇન્ટરેસ્ટિંગ પ્રકારના લોકો છે કે જે તમે એને મળ્યા નથી, તમે એને જોયા નથી, તમે એને જાણતા નથી, પણ છેલ્લે પાને તમે આવો ને એણે લખ્યું હોય પાનાના ફેરા વાંચ, ત્યારે તમને એમ થાય કે જો તમારી મજાક કરી ગયા, તમને જોયા વગર, મળ્યા વગર. આપણે બધાએ ક્યાંક કશે પ્રેમ કર્યો છે. આપણે બધાને આજે પણ કેટલીક ચીજો માટે પ્રેમ છે. મારે 2 વસ્તુ છૂટી પાડવી છે, લાઈફ અને લવ. શું છે લાઈફ? બહુ લોકોને હું ઓળખું છું જે લોકો કે લાઈફ તો આવી હોવી જોઈએ. એટલે કેવી હોવી જોઈએ? બહુ સગવડ હોવી જોઈએ, ગાડી હોવી જોઈએ. હું 7:10 અંધેરીથી નીકળી અને 8:45 અહીંયા પહોંચી. આ મુંબઈ છે. અને તમારી પાસે ગમે તેટલી મોટી અદ્ભુત સારામાં સારી ગાડી હોય, એનાથી કંઈ ફરક નથી પડતો. આ ટ્રાફિકમાં તમે એ જ છો જે એક નાનો ઉબર ગોવાળો છે કે કોઈ ટેક્સીવાળો છે. તો શું ફરક પડ્યો તમારી મોટી ગાડીથી, તમારી વધુ સગવડથી? એટલો ફેર પડે કે તમે વધુ કમ્ફર્ટેબલી 1 કલાક પસાર કરી શકો. તમે નાના મોટા કંઈક કાર્યક્રમો જોઈ શકો, તમારી પાસે ઓડિયો વિઝ્યુઅલ હોય તો તમારો સમય પસાર થાય, તમે ફોન કરી શકો, તમે બીજું ત્રીજું કંઈ કરી શકો. પણ સવાલ એ છે કે આ જે સમય તમે પસાર કરો છો ગાડીમાં, વધુ સગવડ સાથે, વધુ આરામ સાથે, તમે તમારા ઘેર પહોંચો છો ત્યારે તમને એવી ફિલિંગ આવે કે હાશ મોટું ઘર, સરસ ઘર, એસી છે, સરસ બાથરૂમ છે, તમે નાહી શકો. તમારો સમય તમે જે આ કાઢીને આવ્યા 1 કલાકનો કંટાળાનો, એનાથી બેટર પરિસ્થિતિમાં તમે આવી ગયા. તો આ તો બધી સગવડ છે. આમાં ક્યાં લાઈફ છે? આમાં લાઈફ નથી. આ બધી ફેસિલિટીઝ છે. ફેસિલિટીઝથી લાઈફ બેટર થાય છે? હા કે ના થાય છે? આપણે એવું માનીને ચાલીએ છીએ કે વધુ સગવડ એમ વધુ સારી જિંદગી. બહુ સરસ કહ્યું એમણે, વધુ સગવડ એમ વધુ સારી જિંદગી. ના, વધુ સગવડ એમ વધુ આરામદાયક જિંદગી, ઓછી મહેનત. હું હંમેશા કહું છું કે સાયકલ પર ધોમ તડકામાં મુંબઈના બફારામાં તમે દુઃખી થઈને હાર્ટ બ્રેક થયું અને રડતા હો તો તમને તમારું રુદન પણ તિરસ્કાર થાય કે અરે આવું રડવાનું. અને તમે BMWમાં સરસ ઠંડકમાં વેટ ટિશ્યુ લઈને રડતા હો તો તમને એમ થાય કે ચલો એટલીસ્ટ મારું રડવાનું તો લક્ઝરી છે. આંખ લૂછવા માટે તમારી પાસે વેટ ટિશ્યુ હોય તો તમને એમ થાય કે ચલો આપણે સારી જગ્યાએ રડી રહ્યા છીએ. પણ રુદન તો રુદન છે, તકલીફ તો તકલીફ છે. એસીમાં બેસીને તમે રડો એથી કે તકલીફ ઘટી નથી જતી, પીડા એ જ રહે છે. તો સવાલ એ છે કે લાઈફ શું છે? આપણે શેને કહીએ છીએ જિંદગી? આપણી આસપાસ એમને શું કરવા જુઓ? તમે મને જુઓ, આ જ મજા છે. જો આપણી સાંભળવા મને આવ્યા છો પણ એનો ફોન વાગે એમાં રસ બધાનો ત્યાં જતો રહ્યો. હું નથી જોતી ત્યાં, હું તો તમને જોઉં છું. મેમ તમારો ફોન બંધ કરી દેશો પ્લીઝ, બધાને ડિસ્ટર્બ થાય છે. તો સવાલ એ છે કે શું છે લાઈફ? તમે શેને લાઈફ કહો છો? સ્વસ્થ હોય ને, અમીર હોય ને, સંતાનો કયાગ્રા હોય ને, ધણી કયાગ્રો હોય ને, કે અમારા એ તો મને પૂછ્યા વિના કંઈ કરે જ નહીં. એટલું સારું, બેનપણીને કહેતી વખતે એટલી મજા આવે કે મને પૂછ્યા વગર કંઈ કરે જ નહીં. ઘેર જાઓ ત્યારે ખબર પડે કે સત્ય શું છે. બહાર કહેવાની મજા બહુ આવે. એવી રીતે આપણે કોકને કહીએ કે આવો ઘરે જમવા, કે હું એને પૂછીને કહીશ.
કોઈને કાંઈ પૂછતું નથી આજના જમાનામાં. અનાઉન્સમેન્ટ કરે છે આપણે પરમ દિવસે જમવા જવાનું છે, પણ મને નહીં ફાવે, ન ફાવે ન ચાલે, મેં આ પાડી દીધી છે. આ આપણા સંવાદ હોય છે. તો સવાલ એ છે કે કયાગ્રા પોતાના લોકો હોય એ સુખ છે, બાળકો કયું માનતા હોય એ સુખ છે, સગા હોય, ઉત્તમ મિત્રો હોય એ સુખ છે. મારે એક વાત અહીંથી આજે કહેવી છે કે સ્વયં સાથે સંવાદ હોય ને એના જેટલું મોટું જીવનમાં બીજું કોઈ સુખ નથી. જાત સાથે વાત કરી શકવાની તક સૌ એકવાર સ્વયંને આપો. મોટા ભાગના લોકો તમે જુઓ, ગાડીમાં બેસે એટલે કાં તો રેડિયો ચાલુ કરે, કાં તો ફોન ચાલુ કરે, ઘરે આવે એટલે ટીવી ચાલુ કરે. ગૃહિણી પણ કામ કરતાં કરતાં કંઈ ને કંઈ ટીવી ચાલવું જોઈએ. એ એનું કામ કરે, હું મારું કામ કરું, પણ ચાલવું જોઈએ. હું એવા લોકોને ઓળખું છું જે મને એમ કહે છે કે બપોરે અવાજ આવતો હોય તો જ 2 ઘડી ઊંઘ આવે. ટીવી ચાલુ કરીને સૂઈ જાય. કેમ? તો કે અવાજ આવતો હોય ને તો જ મને ઊંઘ આવે. હશે, તમે પણ ઓળખતા જશો આવા લોકોને. તો સવાલ એ છે કે આપણે એકલા પડતા જ નથી. આપણે 5 મિનિટ પણ એકલા પડીએ તો ડરી જઈએ છીએ. સ્વયં સાથે સમય પસાર કરવાની વાત આવે તો આપણને બધાને ગભરામણ થઈ જાય છે. 1 કલાક કશું બોલ્યા વગર બેસવું આપણું સામયિક આજથી કેટલી સદીઓ પહેલાં કહ્યું કે બોલ્યા વગર એક જગ્યાએ બીજી કોઈ પણ પ્રવૃત્તિમાં મન પરોવ્યા વગર જો તમે બેસી શકો છો તો તમે પ્રકૃતિ સાથે સંબંધ જોડી શકો છો, તમારા ચૈતન્ય સાથે તમે જોડાઓ છો. એનો અર્થ એમ થયો કે આ ચૈતન્ય સાથે જોડાવા માટે બહારના બધા સંપર્ક કાપવા પડે, જે આપણે કાપતા જ નથી. સામયિક કરતાં કરતાં બી મગજ તો ત્યાં જ હોય છે. કુકરની સીટી કેટલી વાગી, કોકનો ફોન વાગે છે. સંપૂર્ણપણે પ્રકૃતિમય થઈ જવું એ આપણે ભૂલી ગયા છીએ. અને પ્રકૃતિમય થવું એટલે શું? આપણા શરીરને ડિવાઈડ કરવામાં આવ્યું છે. આપણા પગ છે એ પૃથ્વી તત્વ છે, આપણો મધ્યનો ભાગ છે એ જળ તત્વ છે, આપણું જે ફેફસા છે એ વાયુ તત્વ છે, આપણું જે માથું છે એ આકાશ તત્વ છે, અને આપણી જે પાચનની સિસ્ટમ છે એ અગ્નિ તત્વ છે. રિપ્રોડક્શન અને પાચનની જે સિસ્ટમ છે એ અગ્નિ તત્વ છે. તો અર્થ એ થયો કે આપણા શરીરમાં પણ આ 5 તત્વો છે. એ 5 તત્વોને 5 તત્વો સાથે સંયોજીએ, બહારની પ્રકૃતિ સાથે આપણે એક તાલમેળમાં આવીએ તો એને લાઈફ કહેવાય. ત્યાં સુધી તો આ શરીર જ છે, જીવન નથી. બોડી છે. બોડીમાં પ્રાણ ક્યારે આવે છે, ક્યારે લાઈફ આવે છે? જ્યારે એ બહારની પ્રકૃતિ સાથે એકાકાર થઈને સ્વયંને બહારની પ્રકૃતિ સાથે ભીતરની પ્રકૃતિ એક થાય છે. બોડી નથી રહેતું, પછી એમાં પ્રાણ આવે છે, પછી એમાં શરીર આવે છે, પછી એમાં જીવ આવે છે, એમાં ચૈતન્ય આવે છે, અને તમે વિચારતા થાવ છો, ખાતા થાવ છો, પીતા થાવ છો. તમે જુઓ, માના પેટમાં બાળક હોય તો આ જ શરીર હોય છે ને. શરીર તો જુદું નથી, ખાલી ધીરે ધીરે મોટું થાય છે. બાકી બોડી પાર્ટ્સ તો બધા લઈને જ આવે છે. એવું તો છે નહીં કે ફેફસા પછી આવ્યા, કિડની પછી આવી, આંખો પછી આવી, બધું જ લઈને આવે છે. પણ એ વખતે એનામાં ચૈતન્ય નથી. ચૈતન્ય ક્યારે આવે છે? આવીને આંખ ખોલીને જગતને જુએ છે. દ્રષ્ટિ અને દ્રષ્ટિ સાથે જોડાયેલી સેન્સરીસ સાથે માણસ પોતાની જાતને આ દુનિયા સાથે જોડે છે. એને ખબર પડે છે આ માં છે, આ પિતા છે, મગજ વિચારતું થાય. ત્યાં સુધી માત્ર માનું દૂધ, ભૂખ અને રુદન એ સિવાયની કોઈ લાગણી જ નથી. એ લાગણીમાંથી જ્યારે મગજ કામ કરતું થાય તો એનો અર્થ એમ થયો કે આપણા બધાનું મગજ તો વર્ષોથી કામ કરે છે. આપણે બધા જે 50-60 વર્ષની ઉંમરે પહોંચ્યા તો સમજો કે તમે 1 વર્ષના થયા અને સમજતા થયા તો આજે તમને 50 વર્ષ થયા તો 49 વર્ષથી મગજ કામ કરે છે. કદી જિંદગી સાથે સંવાદ સાધવાનો પ્રયાસ આપણે કર્યો? પહેલાં 15-17 વર્ષ સુધી ભણશે નહીં તો કમાશે શું, ભણશે નહીં તો ખાશે શું? તો બળદ બી ખાય ને કૂતરા બી ખાય, પણ ખાવા માટે કમાવાની ક્યાં જરૂર છે? કમાવાની જરૂર શું કામ છે? તો કે બહેતર લાઈફ જીવવા. ભણવાની જરૂર શું કામ છે? તો કે જ્ઞાન માટે, સમજણ માટે, વિશ્વ સાથે પોતાની જાતને જોડવા માટે. આવું આપણે આપણા સંતાનોને કોઈ દિવસ કહેતા નથી. આપણે માત્ર આર્થિક પ્રયોજનથી ભણવું એટલું જ આપણા બાળકને શીખવ્યું. તો અર્થ એ થયો કે આર્થિક પ્રયોજનથી ભણવું એટલે પૈસા કમાઈ શકે ત્યાં પહોંચીને ભણવાનું છોડી દે. ખરેખર તો ભણવાનું આખી જિંદગી ચાલવું જોઈએ. હું હજી પણ પુસ્તકો વાંચું છું, હું હજી પણ જૈનિઝમ વાંચું છું, તૈતરીય ઉપનિષદ, કઠોપનિષદ વાંચું છું. ત્યારે મને સમજાય છે કે કેટલું બધું મને 20 વર્ષે નહોતું સમજાયું, એ મને 40 સમજાયું, 40 નહોતું સમજાયું, હવે 60ની થવા આવી તો સાવ જુદી રીતે સમજાય છે. તો આ બધી જ પ્રક્રિયામાંથી પસાર જ્યારે આપણે થઈએ છીએ ને ત્યારે આપણે જીવંત છીએ, તો આપણામાં જિંદગી છે.
ગીતાના 15મા અધ્યાયનો પહેલો શ્લોક છે, ઉર્ધ્વમૂલ અધઃશાખા અશ્વત્થ પ્રાહુર્વ્યયમ. માણસ એક જ એવું પ્રાણી છે જેના મૂળ ઉપર છે ને શાખાઓ નીચેની તરફ વિસ્તરેલી છે. બાકી બધા કાં તો આડા બનાવ્યા છે અને કાં તો બાકીના મૂળ અંદર છે અને શાખાઓ ઉપર છે. આપણે એક જ એવા છીએ કે આપણા મૂળ ઉપર છે બ્રહ્મરંધ્ર, અને આ ઉપર આવેલા મૂળ સાથે આપણું સીધું કનેક્શન છે, આપણું ચૈતન્ય છે. તમે જીવતા છો એનો નમૂનો શું? તમે શ્વાસ લો છો એ? તમને ભૂખ લાગે છે? તમને કોઈક ગરમ વસ્તુને અડી જાઓ તો હાથ પાછા લઈ લો છો એ નિશાની છે તમારા જીવતા હોવાની. તો જીવંત હોવું અને જીવતા હોવામાં ફેર શું? જે જીવે છે એ બધા જ જીવંત નથી. જીવંત એ છે જેનામાં ચૈતન્ય જીવે છે, જેની પ્રજ્ઞા જીવે છે, જેની મેધા જીવે છે. બુદ્ધિ તો બધામાં છે. તમે 2 વખત કૂતરાને લાકડી બતાવો તો ફરી તમારા ઘેર ના આવે એટલી બુદ્ધિ એનામાંય છે. આપણી બુદ્ધિ શું છે? તો આપણી બુદ્ધિ પ્રજ્ઞા છે, આપણી બુદ્ધિ મેધા છે. આપણે એનાથી ઉપર ઉઠવાનું છે, કારણ કે આપણને જુદા બનાવ્યા છે. આપણી પાસે જુદા જીવન કાર્યની અપેક્ષા છે. માટે મારે કહેવું છે કે લાઈફ શું છે? લાઈફ એ છે જે તમે તમારા માટે નહીં બીજા માટે જીવો છો, જે તમે તમારી સામે નહીં અન્ય વિશે, જીવનના બીજા તમારી આસપાસના લોકો વિશે વિચારીને જીવો છો. આપણો સૌથી મોટો પ્રોબ્લેમ શું છે? મને નથી ગમતું. આવું કેટલી વાર કેટલા લોકોએ કહ્યું હશે, મને નથી ભાવતું, હું ના ચલાવી લઉં, મને નહીં ફાવે. કોઈ દિવસ એવું આપણે વિચાર્યું કે તમે ટ્રેનમાં બેઠા છો અને એક માણસ આવીને બાજુમાં બેઠો, 1, 2, 3ની સીટમાં 4 બેઠા, બસ હા હવે મને મારી પાસે જગ્યા નથી. આપણી પાસે કદીએ આપણાથી આગળ અને આપણાથી વધારાના કોઈ માણસ માટે જગ્યા નથી. ત્યાં સુધી આપણે જીવતા છીએ, જીવંત નથી. અને જૈન પરિવારો માટે તો મારે બહુ દિલથી કહેવું જોઈએ કે થોડામાંથી થોડું આપવાના સંસ્કાર સાવ નાના બાળકને આપવામાં આવે છે. તો હવે જ્યારે આપણે આ જગત બદલાઈ રહ્યું, તમે જુઓ અત્યારે એઆઈ જે રીતે ટેકઓવર કરે છે. આવતીકાલે કોઈ MF હુસૈન નહીં હોય, આવતીકાલે કોઈ ઝાકિર હુસૈન નહીં હોય, આવતીકાલે કોઈ રહેમાન નહીં હોય. હવે બધું જ એઆઈ પર ક્રિએટ થઈ શકે છે. તમે જે કહો એ બધું તમને એઆઈ આપશે, તો યુનિક શું રહેશે? બધા જીવતા રહેશે, કોઈ જીવંત નહીં રહે. તમારો જ ક્લોન બનશે, તમારા જેવો જ એક માણસ આવશે. કેવી રીતે સાબિત કરશો કે તમે છો અને એ નથી? એ દિવસ બહુ દૂર નથી જે દિવસે એઆઈ પ્રવેશી જશે. આપણે બધાને ઇન્સ્ટાગ્રામ ઉપર ધડાધડ રેસીપી નાખીએ ને કપડાં નાખીએ ને ફલાણ ક્યાં ગયા ને ક્યાં આવ્યા ને શું ખાધું ને કોને મળ્યા ને દરેક વસ્તુની સ્ટોરી મૂકે છે. દરેક માણસ, દરેકને રીલ બનાવવા છે, દરેકને ફિલ્મ સ્ટાર બની જવું છે. તમે લગ્ન પ્રસંગે જાઓ તો તમને ખબર પડે, સંગીત સંધ્યામાં દરેક પરિવારનો માણસ પરફોર્મ કરે. અને શું પરફોર્મ કરે? ફિલ્મ સ્ટારની એક્ટિંગ કરે. બધાને ફિલ્મ સ્ટાર જેવા ડાન્સ કરવા છે, બધાને ફિલ્મ સ્ટાર બનવું છે, દરેકને એ પ્રસિદ્ધિ, એ ગ્લેમરમાં પ્રવેશી જવું છે. કારણ કે દરેકને એમ છે કે સત્ય ત્યાં જ છે, એ જ લાઈફ છે. ના, એ લાઈફ નથી. તમે શું પહેરો છો, શું ખાઓ છો, કઈ બ્રાન્ડ વાપરો છો, કેટલા રૂપાળા છો, આની સાથે ખરેખર તમારા અસ્તિત્વને કોઈ સંબંધ જ નથી. ઈશ્વર કે ચૈતન્ય તમને તમારા સૌંદર્યથી નહીં, તમારી પ્રજ્ઞાથી ઓળખે છે. આ વાત આપણે આપણા સંતાનોને અનિવાર્યપણે સમજાવવી પડશે, અને તો લખીશું લાઈફનો લવ લેટર. જિંદગીને પ્રેમ કરવો એટલે શું? હું મારી લાઈફને બહુ પ્રેમ કરું છું, એનો અર્થ શું થયો? કે મારે બહુ જીવવું છે, મારે બહુ લાંબુ જીવવું છે? ના, મારે સ્વસ્થ જીવવું છે, મારે સ્વચ્છ જીવવું છે. મારે જે જીવવું છે એ એવી રીતે જીવવું છે કે હું પાછળની પેઢીને નડ્યા વગર મારી જિંદગી જીવી જાઉં. પ્લાસ્ટિક જે રીતે આપણે ફેંકી રહ્યા છીએ, તમને લાગે છે તમે તમારી લાઈફને પ્રેમ કરો છો? તમે જે પ્રકારનું પ્લાસ્ટિક, ખાસ કરીને મારી બહેનોને કહેવું છે, જે પાણી વેડફો છો, નળ ચાલુ રાખીને વાસણ ધુઓ છો, તમે જે રીતે પ્લાસ્ટિક વાપરો છો, ફેંકો છો, તમારી ડસ્ટબિનમાં એક દિવસ જોજો કે તમે કેટલી પ્લાસ્ટિકની થેલીઓ ફેંકી છે. આ તમારી જ જિંદગીને નડે છે. તમારા પછીની આ પેઢી માટે તમે પૃથ્વી પર જગ્યા છોડતા નથી. મુંબઈમાં આટલું પાણી ભરાતું હતું પહેલાં? જે લોકો રહ્યા હશે મુંબઈમાં એ સૌને ખબર હશે. 50ની ઉપરના, 60ની ઉપરના લોકોને પૂછો, આટલું પાણી કદી ભરાતું નહોતું. વોટર ક્લોગિંગ થાય છે કારણ કે પ્લાસ્ટિકે બાકીની જગ્યાઓ રોકી દીધી છે, પાણી જવાની જગ્યા નથી. કન્ફાઇન્ડ પ્લેસીસમાં લોકો નાની જગ્યાઓ થતી જાય છે. તો લાઈફ ક્યાં છે?
આ ટ્રાફિકમાં, આ પ્લાસ્ટિકમાં, આ પ્રદૂષણમાં, આ પરિસ્થિતિમાં લાઈફ તમને ક્યારે લવ લેટર લખશે? પ્રેમ તો ક્યારે થાય? પ્રેમ ત્યારે થાય જ્યારે બે જણા મુક્ત હોય, બે જણા સુખી હોય, બે જણા આનંદમાં હોય. આપણે નથી. ઓફિસથી નીકળેલા દરેક માણસની પહેલી લાગણી શું છે? દિવસ બહુ ભયાનક ગયો. ગાડીમાં બેસતાની સાથે તમારો પહેલો વિચાર શું છે? ભાઈ સાહેબ, વોટ અ ડે. તમારો એક પણ દિવસ જો કન્ટેન્ટેડ નથી, ઘરે જતાં તમને એમ નથી લાગતું કે વોટ અ ડે, વોટ અ વન્ડરફુલ ડે, વોટ અ ગ્રેટ ડે, વોટ અ ફેન્ટાસ્ટિક ડે, તો તમે ક્યાં જિંદગીને પ્રેમ કરો છો? અને પ્રેમ તો એટલી અદ્ભુત ચીજ છે કે આપો તો જ મળે. આપણે જિંદગીને પ્રેમ કરતા નથી, માટે જિંદગી આપણને પ્રેમ કરતી નથી. આપણા બધાનો તમે જુઓ, કેન્સર, કેટલા બધા લોકોને ધીરે ધીરે કેન્સર, હાર્ટ એટેક, 40-35. અને સૌથી અગત્યનો મુદ્દો જે મારે આજે અહીંથી કહેવો છે, આત્મહત્યા. સો મેની પીપલ બિટવીન 14 to 25, 35 ફોર નો રીઝન દે કમિટ સુસાઇડ. અને કેવા કેવા કારણ? પત્ની જોડે નથી ફાવતું, દેવું થઈ ગયું, આમ થઈ ગયું, નાપાસ થઈ ગયા. લાઈફના લવ લેટરમાં પહેલી શરત એ છે કે જિંદગી તમને એમ કહે છે કે હું ચાન્સ આપું છું, લો તો ખરા. આ તમને જિંદગી કહે છે. એ તમને પ્રેમપત્ર લખે છે જેમાં એ કહે છે કે હું તો ચાન્સ પર ચાન્સ આપું છું, તમે લો તો ખરા. નિષ્ફળતાને તમે જ નક્કી કરી લેશો. કેટલા બધા લોકોની આત્મહત્યા વખતે મને સૌથી પહેલો, અને હવે તો આત્મહત્યામાં પણ પ્રસિદ્ધિ જોઈએ છે, વિડીયો બનાવે છે. દરેકને એમ છે કે હું મરી જાઉં એ પહેલાં મારે જગતમાં વાયરલ થઈ જવું છે, મારે બધાને કહેવું છે કે મેં આત્મહત્યા કરી. જુઓ, જીવતા જીવત તો મને લોકો ના મળ્યા, પણ હવે હું મરતા મરતા લોકોને કહીને જાઉં છું. ઇઝ ધીસ અ વે? તમે તમારી પાછળના લોકો માટે શું મૂકીને જાઓ છો? તમે તમારા પછીના લોકોને પ્રેરણા આપો છો કે વિડીયો બનાવો, આત્મહત્યા કરો, ચાલો ચાલો આપણે આ કરીએ. મારે સૌને કહેવું છે, લાઈફ એ ખૂબ પ્રેમ કરવાની ચીજ છે. વારંવાર મનુષ્ય શરીર મળતું નથી, વારંવાર મનુષ્ય દેહ મળતો નથી, વારંવાર આવું બ્રહ્મરંધ્ર અને 7 ચક્રોથી તમે તમારું જીવન જીવી શકતા નથી, વારંવાર આ ચૈતન્ય મળતું નથી. અને માટે કદાચ સૌથી અગત્યની બાબત એ છે કે જે મળ્યું છે ને એને પ્રેમ કરો, ખૂબ પ્રેમ કરો. લાંબુ જીવવું,